સુરત શહેરની શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા જ્ઞાન કર્મ ભક્તિનો ત્રિવેણી સંગમ મહોત્સવ તેમજ સંસ્થાની રજત જયંતિ ઉજવણી જીયાવ બુડિયા ખાતે આવેલ ઉમા શૈક્ષણિક ધામમાં શિવપૂજાની સાથે ભવ્ય આરતી કરવામાં આવી હતી। સુરતી લાલાઓ હર હંમેશ કંઈક અનોખું કરવા માટે જાણીતા છે, ત્યારે આ વખતે મહાશિવરાત્રિ પર્વે પણ તેઓ કેમ પાછળ રહે। જ્યાં સુરતના વિવિધ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળતી હતી, ત્યારે સુરત શહેરની શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા જ્ઞાન કર્મ ભક્તિનો ત્રિવેણી સંગમ મહોત્સવ તેમજ સંસ્થાની રજત જયંતિની ઉજવણી જીયાવ બુડિયા ખાતે આવેલ ઉમા શૈક્ષણિક ધામમાં શિવપૂજાની સાથે કરવામાં આવી હતી। જ્યાં આ ત્રિવેણી સંગમ તે સાથે સંસ્થાની રજત જયંતિનો ગૌરવ મહોત્સવનું આયોજન સાથે 50,000 લોકોની હાજરીમાં ભવ્ય આરતી કરવામાં આવી હતી। મારું નામ જસવંતભાઈ ડી પટેલ, બોમ્બે વાળા ઉમિયા પરિવાર પ્રમુખ શ્રી। આજે જે સવારથી પ્રોગ્રામ થયા છે, મતલબ બપોરે 3 વાગ્યાથી તે અમારી ભવ્યથી ભવ્ય અમારી રેલીનું આયોજન હતું અમીરાથી પિયુષ ચોકડી સુધી। એ પછી અમારો અહીંયા 3 થી 7 પ્રોગ્રામ અમારો વિવિધ સમાજોના અમારા કૃતિઓ રજૂ કરી હતી અને અમારો 7 વાગે 7:30નો 8નો ટાઈમ છે। અમારી મહાઆરતીનું આયોજન છે। ભવ્યથી ભવ્ય અમારું આતશબાજી થશે અને 9 થી 12 સુધીનો અમારો પ્રોગ્રામ ડાયરાનો અમે લોકો આયોજન કરેલું છે। બધા મિત્રો પોતપોતાની જગ્યા પરથી ઊભા થઈ જશે। અમારી જે ઉમિયાધામ સંસ્થા છે, સામાજિક અને ધાર્મિક સંસ્થા હતી। અમારા વડીલોનો એક વિચાર હતો કે આપણે એક મતલબ એક સંકુલ બીજું ઊભું કરીએ આ વિસ્તારની અંદર, તો એ વિચાર સાકાર થયો છે અને અમારી આ જે શાળા છે, આ શાળા છે એ અમારા વિદ્યાર્થીઓ દરેક સમાજના, એવું નહીં કે અમારું ઉમિયા કડવા પડી જાય, દરેક સમાજના વિદ્યાર્થીઓ ભવ્યથી અભ્યાસ કરશે અને આ સંસ્થાને ખૂબ જ આગળ વધારશે એવી મારી શુભકામના છે લોકો। મયુર ટેલર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।